વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની કાંગવી ગામના અટારા ફળિયામાં આવેલી ગોચરની જમીન ઉપર થયેલા દબાણના આક્ષેપોથી સમગ્ર ગામમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। ગ્રામજનોએ આ મુદ્દે પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ન્યાયની માંગ ઉઠાવી છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર સર્વે નંબર 502 તથા 503ની જમીન પેઢી દર પેઢીથી ગોચર તરીકે વપરાતી આવી છે। જાહેર હિતની આ કિંમતી જમીન પર આશ્રમ શાળા નિર્માણ કરીને ગોચરને શિરપડતર જમીનમાં ફેરવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। અંદાજિત 5 એકર જેટલી ગોચરની જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવતા હોવાની વાત સામે આવી છે। આ સાથે સરકારી રેકોર્ડમાં પણ ગેરરીતે ફેરફાર કરીને ખાનગી માલિકી દર્શાવવામાં આવી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હાલમાં પ્રોટેક્શન વોલનું કામ શરૂ થતાં ખેતરોમાં આવન જાવનનો પરંપરાગત માર્ગ બંધ થતા ગ્રામજનો વધુ આક્રોશિત બન્યા છે। આ મુદ્દે ગ્રામજનોએ સ્થળ પર જ કડક વિરોધ નોંધાવ્યો હતો। આગેવાન જયંતિભાઈ અશ્વિનભાઈ સહિત ગ્રામજનોએ દબાણવાળી જમીન પર ચાલી રહેલું તમામ કામ તાત્કાલિક બંધ રાખવાની માંગ કરી છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। ગૌચર જમીન ખરીને એમાં અમે વાંધો લીધો છે, કેમ કે ગામમાં અમે દરેક બધાને ત્યાં ઘરે ઘર ઢોર હોય એટલે અમે પછી આ જમીન અમારે આપી જ નહીં એ લોકોને। બિલ્દાનીથી આપણે આ આવેલી છે અહીંયા કાંગવીમાં, તો ગઢી બિલ્દામાં બનાવી છે ને કાંગવીમાં કેમ એની સંસ્થા બનાવી અમારે, એ પણ અમારે વાંધો છે। એ છે તો ખાનગીમાં બનાવી છે, પંચાયત બનાવી એ પણ ખાનગીમાં બનાવી છે, પછી જો આરોગ્ય બનાવ્યું છે એ પણ આપણે જંગલ ખાતાનું એમાં બનાવ્યું છે, તો પછી આ ગૌચર જમીન બીજાને અમે આપીએ તમારે ગામવાળા કેમ નથી ઉપયોગ કરતા, એ સરપંચે ધ્યાન કેમ નથી આપ્યું, એટલે આ અમારે ખૂબ જ વાંધો છે। અમને રસ્તો જોઈતો છે, રસ્તો જોઈતો છે એટલે એ લોકોને અમે બોલાવ્યા, એ લોકો કમ્પાઉન્ડ કરવાના હતા, તો કમ્પાઉન્ડ કરવાના હતા એટલે અમે ભાઈ બોલાવ્યા એટલે એ લોકો ચુનીભાઈ ને ભરતભાઈ આવેલા ઓકે, તો ભરતભાઈને આવેલા અને બેઠક અમે ગામવાળા અમારા ફળિયાના જે કોઈ આગેવાન હતા એ લોકો અમે બહેનને વાત કરી એટલે એ લોકો શું કીધું કે અમે ખાનગી માપણી લાવીને અમે કરશું એમ, 2 દિવસમાં પતાવી નાખ્યું। પછી પાછું એ લોકો કામ કમ્પાઉન્ડ ચાલુ કરી દીધું એટલે અમે પછી અમે કામ અટકાવ્યું એટલે પછી 2 દિવસ થઈને પછી લગભગ મહિનો થઈ ગયો અને પછી મારે પાસે કેસ કર્યો એ લોકો ને તે જગ્યા હકીકતમાં છે તે ગૌચરણ જગ્યા હતી, અમારે હાલે સરકારી જગ્યા છે એટલે તેમાં એ લોકો વાંધો નહીં, અમારે ગાય ને બધી ઘણી થઈ ગઈ એટલે અમે અમારી જગ્યા જોઈએ પણ બાંધકામ છે, પણ અમને રસ્તો જોઈએ તેના હારે અમે અટકાવ કરેલો। એ કોની છે? આ ભરતભાઈ। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।